કેવો ફસાઈ જાય કાટ જલ્દી કાઢી લે. અહીં છે ટોટરું આ નાનું એ લે યાર જીવ તો આ તો બોલે ગાઈસ જીવ તો માલ આવી ગયો કાટ હેપકી એ આવી જો ગાઈસ એમ હતું કે એટલે કેવું પડે નકર શું કહેવાય ખબર તૈયાર ગાય ગાલો 400 ગ્રામની પાપલેટ પણ કહેવાનો મતલબ એક જ છે લાટ હોય તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ દરિયામાં દિવાળી કરવા નથી જતા, પણ આજે છે અમારે દિવાળી, તો દિવાળીની બધાને ઝાઝામાં ઝાઝી શુભકામનાઓ. અને જવાનું છે આજે આપણે તમને ટીટમ દેખાડવા, તો દિવાળીની દિવસે તમને ટીટમ દેખાડી દઈએ. તો ખાસ કરીને વિડીયો બના રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. બધાને મારા વાલા ઝાઝામાં ઝાઝી શુભેચ્છાઓ શુભકામનાઓ કરો મોજ. અને અમે જઈએ છીએ હવારમાં દરિયામાં, પછી મસબાની મચ્છી દેખાડી દેવાની, પછી પાછું અમારે બંધણ નાખવાનું છે તો એની ફૂલ તૈયારી છે. તો એ બંધણ કેવી રીતે નાખશું, હું મહેનત કરીશું, કેવી રીતે ના હું પોગાડવાનું દરિયામાં પાણીમાં વહીને બધું તમને જોવા અને જાણવા મળવાનું છે. બંધણમાં રહે કેવી રીતના ઓલું કરશું બધું તમને બતાવવાનું છે. આજમાં મોજે મોજ આવી જવાનું છે તમને બધાને. તો મોજ આવે ને તો એક દી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. સૌથી પહેલા ટીટમ જોવા મળે. હાલો મેલે એક મસબો બન તો આવડો આ મસબો બન હતો અને આ મસબો મચ્છી લઈને લઈ આવ્યો છે. પણ બતાવીશું પછી. અહીંયા જો સૂર્ય ભગવાન ઉગી જશે, દર્શન કરી લેજો મારા વાલા. વાહ, તો આવી રીતનો કંઈક નજારો છે. અમે જઈ રહ્યા છીએ એ બે જણા દરિયાની અંદર. કાંઈ સૌ ને ફેમિલી આપણે કન્ટિન્યુ પૂગી જશે જાળે. આ જાય છે ઝાડ જોવા, અને આપણે ગાઈસ પગ પડાવવાના થતા નથી. હું તો અંદર તું જોતી જા, ઓલા પણ લેઠ ઓલા પણ સુધી છે. તું બાંધવા નહોતી આવી કાલમાં, એ હમીએ બાંધેલા હે. આને પાણીતા નથી ચડે એમ ગાઈસ, તમે સમજતા કોઈ નથી ને. હવે તમારે ધંધો કાયમી હે તો જાય ગાઈસ, જોયું તમે મરદનો ફાડ્યો ઈ કે યાર, હું તો બીકળનો કોથળો. તો ગાઈસ બબાટીને ધબધબાટી ઝાડ જોવાનું કરી દીધું છે શરૂ. અને ઝાડ જોવે પણ કાંઈક શાક આવી છે ને હાલમાં, તો તમને બતાવવામાં આવશે. ડાયરેક્ટ શાક જ બતાવવાનું છે, નકર કાંઈ બતાવવાનું નથી કાંઈ. ના નહીં ને એટલી રે. ફટાફટ એ જો આવ્યું ગાઈસ, આમ જુઓ આવ્યો કેમ છે મસ્ત ગાઈસ. ટીટમ છે ને એ વયો જાહેલી. તો ફેમિલી ટીટમ શરૂ થઈ જાય એટલે કે સમજો તમે મચ્છી શરૂ થઈ ગઈ યાર. ઓ બાપા રે, હા આવડે કે લે ઠેલી આને કા ફેટ તો ઠેલી અને ગાય છે ને વલમ નાખી કડીમાં. વાહ, હાલો તો ફટાફટ જાવ જોઈ પાછું કાંઈક આવે બતાવી. આવી રીતે ઠેઠ સુધી ઓલા પણ સુધી જોતા જવાના છે કાંઈ. તો ફેમિલી આપણે છે ને આઈલી ઓલા પણ ટપવાનું છે, પણ ટપ્પું કેમ આ ઝાડ જોઈ આગળ વધી અને એક ટાઈમ આવ્યો પછી કાંઈ નહીં આવ્યું નથી ને. ઓલું ઝાડ આવે ને તા ના પાછી જોજે પગ ઊંચું કરીને જાજે, ના પાછી કટ છે. ચાલો ગઈ જઈએ એને કા પછોડી કાલે જ એ જો આગળ કટ આવી છે, પગ ઊંચું કર એ આવી જો ગઈ એમ હતું કે એટલે કેવું પડે નકર શું કહેવાય ખબર, આ પગનો નખ આવે ને ભટકાઈ દે એટલે નખ તૂટી જાય. દરિયામાં યાર ધ્યાન રાખવું પડે જલ્દી. ઓલા તરણે કાંઈક શાક છે ના હું આવ્યું કેતી કેમ દે. તો ફેમિલી ના કહી લેવી છે ને આ તરણે છે ને ગઈ અહીંયા દરિયા ઘર તણે તો આ તરણે કોઈ સરું ઢૂમલું છે. હાલો તો ફટાફટ શાક કાઢે છે. અહીંયાથી કાંઈક ફેરકું મારા ઓલા એ તો ઓલા પણ કંઈક ફેરકું એમ લાગ્યું, પણ કાંઈ ખબર નહીં શું હોય. જોઈશ ત્યાં કાંઈક હશે એમ કે કાંઈક તો હશે જ તૈયાર. અને અમારે જલ્દી ઉતાર્યા ગયેલી તું નકા આ મસબિલ જો શાક લઈને વૈયા જવાના છે આગળ. એ શું થયું આયુર્વેદ થવાનું છે એમ તો. બે મસબા દરિયાની અંદર છે જ તી. જો આ બધા છે કાટીને ગુમલા ને એવું લઈ લીધું છે જરૂર. જો ગુમલા હે ભાઈ અને એ લીન ભાગ્યા છે. હવે કહેવાનો મતલબ આ હબદીન ઝાડ જોઈ લે કે તો અમે જલ્દી જઈએ એમ, બાકી તો બીજું કંઈ છે નહીં. આ બેગ ઉતાર રાખા આમ ફટફટ જો આમ ના ઝીંગો બીંગો. ટોટરું ને બોટરું ને ગાઈસ શાક તો છે જ તમને બધાને જોવાની. હે ગાંઠ વાળી દીધી એમ કે એ વાત હસી. હાલો તો કન્ટિન્યુ બીજું શાક આવે બતાવી. આ છે ઢૂમલું, આને કહેવાય શું કહેવાય લે કોક કરવું છે કે ટોટરું આમ કે
એ લે કરકાબડું ફેમિલી કોકરવું છે, હું તો કોઈ ઢૂમલું છે પણ કોકરવું છે, કાંઈ વાંધો નહીં. હાલો આવ્યો આવ્યો ને તો જો આમ જો ફેમિલી કેવડો મોટો ટીટમ છે આ, બોલો. હા કેવડી મોટી આમ જો ડોકી તો હોય ને, ડોકી એવડી મોટી ડોકી 200-250 ગ્રામનો એવો છે ઝીંગો, બોલો આવેલો. પણ મલાર જો મલાર આવે ને ખાઈ જાય યાર, શું કરવાનું કહો. રાવા દે આલા, ખોટી બળતરા છે એવું છું ને. જો આ ઝાડમાં ઓલા પણ હજી કંઈક ખાઈ ગયેલા લાગે. જો ટોટરું ને એવું, ટોટરું ટીટમ ને એવું ખાઈ જાય. એટલે કે આમ જો મલાર અથવા મોટી મગર અથવા વરેડું એવું હોય કે તો મોટા ઝીંગાને અથવા ટોટર મતલબ ઝાડની અંદર ગમે મચ્છી હોય ને ખાઈ જાય યાર. ભાગમાં ન હોય તો આપણા ભાગમાં ન હોય તો એ એમ ખાઈ જાય, શું કરવાનું કહો. ફેમિલી આવડાને મસબા મસને એક જ તગારું ખરેખર શાક આવ્યું, બોલો. એક તગારું શાક આવ્યું, એ 2 જણા તો લઈને ભાગ્યા છે, બીજું કાંઈ શાક નહીં. અહીંયા હવે ઝાડ જોવા જશે ને હવે આમાં લી. હા હવે ગઈશ અહીંયા ઝાડ છે એક બીજું. ફેમિલી આવડું આ પાણી છે ને હું ફરવા એ લે હું ઝાડ એ પાણી ફરવા જાઉં ને તો અહીંયા ઝાડે પૂગી ગયું કે ટીટમ આવ્યો ત્યાં છે આ ટોટરું. આમ જોવો ગઈશ કેવી રીતે ટીટમ ફસાઈ ગયું યાર. કેવો ફસાઈ ગયો કાટ જલ્દી. અહીં છે ટોટરું આ નાનું. એ લે યાર જીવ તો આ તો બોલે આ જીવ તો માલ આવી ગયો. કાટ હેપકી. હા ટ્રડ કર કાટ તો ગઈશ આવી રીતનો કંઈક ટીટમ આવે છે. અને આ છે ને બહુ ગુસ્સો ગયેલો હોય તો એમાં કીધું ને કાઢ્યા નથી ને એટલે આવડે નહીં કાઢતા. ડોકી પકડી ન કાઢે હંમેશાની માટે ખબર. હાલો તો આવી રીતના ઝીંગા કાઢવાના છે અને એમ કાઢ લાય છે યાર. અને હવે મને તો આ ફેરી કાટાય બહુ વાગે. પેલી વેલી શું કરી આમ તમને કોઈ ઝાડ દેખાતું નહીં પણ જો કેટલું નીકળે. હજી છે વાહ, હવે નથી નીકળી ગયો ગઈશ. આ એ સૂટું પીડું લાગે. જો ઢૂમલું પણ આ તો ઢૂમલું નવું ફટફટ છે કા. લે કેમ છે મસ્ત. કેટલું આ એ બોલે સિમ 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 એમ કરે કે ટીક 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 એમ કરે. બોલે ઈ કેમ તાજે મોટા કેવો ઠેકડા ભાઈ. વાહ વાહ ગાઈસ, વાહ વાહ વાહ. એકદમ નથી થેલી માલો ગાઈસ. તો ફટાફટ જોઈ લઈ પાછું હોય તો કંઈક. હાલો ને જોઈ હું લે હું તમને બતાવી દઉં ગાય કેમ કે આ ઝાડ પાછું આમ જુઓ એ લ્યો અહીંયા તો પૂરું થઈ જાય પણ આમાં વચમાં કંઈક હોય તો આ જોહે અને બતાવીશ હમણાં ઊંચું કરે એટલે કંઈક ખેલ ખતમ. આને પહેલાનો વિડિયો તમે જોયો છે ન જોયો તો જોઈ આવજો. આના વિડિયોમાં ઓલા આ ઝાડમાં અમે વિડિયો નતો ઉતાર્યો, શૂટિંગ નતો કર્યું, પણ આનમાં કહેતા કે આમાં 3 ટીટમ આવ્યા છે કા. હા હો ચાલો તો જાવું ને હવે અમે જઈએ છીએ ઘરે. તમને તો ઝાડની અંદર આટલી મચ્છી આવી એટલે કે 2 ટીટમ 2 ટન. 2 ટીટમ ને હજી તો ખાલી આપણે છે કે 2-3 કટકા તાર કરેલા હતા ને બાંધી દીધા. તાર કરવાનું ને બધું કામ શરૂ છે અને બાંધ્યું પછી. અને હવે તો મોબાઈલમાં મારો વારો આવે તે કારણ કે મારો બેટો મારો વારો જ ન આવે યાર. આમ હા પછી હવે અમે જઈએ છીએ ઘરે. હવે બીજું કામ જે હાથમાં લેવું ને એ તમને કામ દેખાડશું. હવે કન્ટિન્યુ વાતો નહીં કરી, જઈ ડાયરેક્ટ ઘરે. તો ફેમિલી અમે હાલા તો જઈએ છીએ પણ એક મસ્ત બોયલો હોય તમને બતાવું. ઓય બાપા પાળો ચડાતા હોય આગળ અહીંયા પાળો ચડાવતા હોય તો આમ પણ બહુ દૂર છે ગાઈસ સડકની આમ જુઓ એના કારણે ન દેખાણો. બાકી તો આવી પછી ઘમઘમાટી વહી ગઈ બોલો. આ જલ્દી જાય છે ઘરે અને હું મેં કીધું મસ્ત દેખાય તો સડક ઓરો આવી ગયો તો બતાવવાની કોશિશ કરું. બતાય ને. ઓય બાપા એ કેવી ભીડ ગાઈસ. કન્ટિન્યુ બાટીને ધાબ ધબાટી. આપણે પછી પાછું ગમે મસબાની વચ્ચે દેખાડશું કે પછી બંધને જાહું જાળે એ બતાવીશું. મજા આવી છે. તો ગાઈસ આપણે પૂગી ગયા ઘરે અને શાક જો 2 કસલા 2 ટીટમ 1 કોકરવું ને 1 ટોટરું એટલું લઈને એટલું આવ્યું. અને હવે ગાઈસ અને અત્યારે આમે થી તો શું કહેવાય કે થોડું દેખાતું હોય કે ટીટમ ને એટલે હવા થઈ જાય ને એટલે ના રાતે આવે વધારે અંધારામાં. એવું છે. આજ હાજે આવી છે કેમ લાગે. હા ચાખવાની તો ભૂલી ગઈ. મોંડી શરૂ થઈ ગયા આમ જો આ ગાયા ફટાફટ બાંધી દેવાનું છે. એક ગાંઠ તાર કરી પછી એક ગાંઠ તાર કરવાનું છે કા. તો ચાલો આવી રીતનું બધું શાક હતું અને આવી ગયું કા. હવે તમને બીજી અપડેટ કઈક આપવામાં આવી છે ને. ગાઈસ આમાં જો ગુમલા હુકવાનું શરૂ છે. 2-3 જણા હુકવી રહ્યા છે. બધાને દિવાળીના રામ રામ કહી દીધા છે. તાજા ગુમલા 1 નંબર આવી ગયા તમે જોઈ શકતા છો. અને આ પાળા ચડાવતો મસ્ત આવ્યો ને યાર. પાપલેટ લાવ્યો લઈ જાઓ. આ પાપલેટ તમને કદાચ કોકને નાની લાગતી છે પણ મારે જોખવું મને જોખવાનું કોઈક સુવિધા કરી છે તો યાર ગાય ઘાલો તો ગાઈસ કઈ મેકેલો નથી. આ બધું આપણે મેકી દઈએ. મેકતા
લાવો કાંઈક લાવો ગાઈસ. તમે અહીંયા 500 ગ્રામ છે અને અહીંયા આપણે 100 ગ્રામ મેચી. ઓય બાપા તો બહુ ને મેચ. એમની આ 400 ગ્રામની પાપલેટ છે, તમે જોઈ શકો છો. 400 ગ્રામની પાપલેટ, પણ કહેવાનો મતલબ એક જ છે. લાટ હોય તો હોય બાપા, પૈસા મને હોય યાર. આ પછી ભરેલો માલ છે ઈંડા વાળો, કોઈને કહેવાય નહીં. ઈંડા હોય છે અહીંયા મેકી દઈ સનમના ને. હાલો એક મસ્ત થંડેલ પાલી ગાઈસ. તો આ તાજા તાજા ગુમલા એક નંબર આવી ગયા. પછી આમાં છે શેળવા, પાલવા, પાપલેટ. આ જો લાલ લાલ પીળું છે ને એ કૂત કહેવામાં આવે યાર, એટલે કે ઘોલરું તમે બધા કહેતા છો, પણ આમ ખરેખર કહેવાય કૂત. અહીંયા એક માજળી છે, તમને બતાવું જરી. આ કહેવાય માજળી. શું છે ટકલું બોસ? ગુમલા. જો ગઈશ અહીંયા ગુમલા આવી ગયેલા છે. અને આવડાનું કાલમાં તગારું લાવ્યો કે તો એનું શાક કાંઈક લેવાનું છે, તો લેતો જાવ ને પછી જાવ ડાયરેક્ટ ઘરે. ત્યાં જો ગુમલા મેલી સારો નીકળે છે, આવી રીતના સારો કાઢવો પડે. અને પછી આમાં નાખવાના, પછી આમાં પાણી નમવાનું, પછી ધોવાના ને પછી ઉકવવાના. એટલે તો ભાવ વધારે હોય યાર, 800 રૂપિયા તો શરૂમાં છે. અને દિવાળી પછી 1000 જ થઈ જવાનું છે. એટલે આજ દિવાળી છે, કાલમાં ધોકો ને દિવાળીના રામ રામ કે સારી બેન બધાને નવા વર્ષના દિવાળીના બધાને યાર બધું એકારે. હાલો અમે હવે સાંજ પડી ગઈ છે, રાત થઈ ગઈ છે. રાતનો કંઈક સમય કેટલો થઈ ગયો તમને બતાવી દઉં. 10:58 થઈ ગઈ છે. કામ કન્ટિન્યુ શરૂ છે. લેટ અમારે વહી બત્તીમાં ચાર્જિંગ ખૂટી ગયું તો એને કામ કરવું પડે એમ છે. સવારમાં મને નાખવાનું છે ઝાડ. નેક્સ્ટ વિડીયો આવશે ને એ ઝાડનો આવશે, તમને જોવાની બધાને મજા આવવાની. ભાઈ ધાપ ધપાટીને બાટી ઝીંગા હોંડિયા ટીટમ જોઈએ રાખો, મોજે મોજ અને રોજે રોજ. બાકી તો બધાને હેપી ધોકો અને હેપી દિવાળી અત્યારે આજમાં. પછી કાલમાં હેપી ધોકો અને પ્રમ દિવસ નવું વરસ, તો બધાને નવા વરસની દી હોંડિયા તમને કદાચ જોવા મળી જાય. અને મારા વાલા મળશું બીજા નવા વિડીયો. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય મારા તરફથી, તારા તરફથી.